નમસ્કાર મિત્રો, પાન કાર્ડ તેમજ આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના અને મોટા સમાચાર મળી રહ્યા છે। જો તમારી પાસે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, નહીં તો તમને પણ 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે। તો મિત્રો એ અંગેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ, તો ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે। તો મિત્રો આયકર વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે 31મી માર્ચ સુધી દરેક વ્યક્તિઓ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું અનિવાર્ય છે। જો તમે 31મી માર્ચ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો 1000ની પેનલ્ટી એટલે કે તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે। તો કેન્દ્ર સરકાર દ્વારા તેની અંતિમ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। જો તમે અત્યાર સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યું હોય તો 31મી માર્ચ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો। તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સીસ દ્વારા પરમાનન્ટ એકાઉન્ટ નંબર ને આધાર કાર્ડ એટલે કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ જાહેર કરવામાં આવી છે। તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ થઈ જશે। આ ઉપરાંત તમને આયકર અધિનિયમ હેઠળ 1000 રૂપિયાની પેનલ્ટી થશે, એટલે કે તમને 1000 રૂપિયાનો દંડ થશે। તો મિત્રો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તો તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપરથી ચેક કરી શકો છો। તો મિત્રો જો તમે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો તમે 31મી માર્ચ સુધી કરાવી શકો છો। તો મિત્રો આ હતા આજના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડને લઈને ખૂબ જ અગત્યના અને મહત્વના ન્યૂઝ, જે દરેક વ્યક્તિઓએ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ આ માહિતી મળી શકે। અને મિત્રો આવી જ માહિતી જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને દરેક પ્રકારની માહિતી તમને આપણી આ ચેનલ પર મળતી રહે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।